માંગનો અર્થ. માંગ એટલે આપેલી કોઈ એક વસ્તુને પ્રાપ્ત કરવાની કે ખરીદવાની ઈચ્છા શક્તિની તૈયારી. માંગ ઉદ્ભવવા માટે મુખ્યત્વે 3 શરતોનું પાલન થવું જરૂરી છે. આ શરતો કઈ કઈ? તો પ્રથમ શરત જોઈએ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા. બીજી શરત વસ્તુને પ્રાપ્ત કરવા માટે કિંમત ચૂકવવાની શક્તિ. ત્રીજી શરત વસ્તુને પ્રાપ્ત કરવા કિંમત ચૂકવવાની તૈયારી. કોઈપણ વસ્તુની માંગ ઉદ્ભવવા માટે મુખ્યત્વે 3 શરતો હોવી જરૂરી છે: ઈચ્છા, શક્તિ અને તૈયારી. જો આ 3 શરતમાંથી કોઈ પણ એક શરત ના હોય તો માંગ ઉદ્ભવી શકે નહીં. નીચેનું એક ઉદાહરણ આપણે દર્શાવવામાં આવ્યું છે. હવે માંગનો નિયમ જોઈશું. માંગનો નિયમ એક વસ્તુની કિંમત અને તે વસ્તુની માંગ વચ્ચેના કાર્યકારણના સંબંધો દર્શાવે છે. એટલે કે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તેનાથી તેની માંગમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. પ્રોફેસર માર્શલના મત મુજબ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો જોવા મળે છે. એટલે કે વસ્તુની કિંમતમાં વધારો થતાં તેની માંગ ઘટે કે સંકોચાય છે, અને વસ્તુની કિંમત ઘટતા તેની માંગમાં વધારો થાય છે કે વિસ્તાર પામે છે. એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે, જેને અનુસૂચિ અને માંગ રેખા દ્વારા દર્શાવી શકાય. માંગની અનુસૂચિ અને માંગ રેખા. વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની માંગ એકમોમાં દર્શાવવામાં આવી છે. વસ્તુની કિંમત 10 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ 250 એકમ જેટલી જોવા મળે છે. જ્યારે વસ્તુની કિંમત વધીને 20 રૂપિયા થાય ત્યારે વસ્તુની માંગ 200 એકમ જેટલી જોવા મળે છે. હવે વસ્તુની કિંમત વધીને 30 રૂપિયા થાય ત્યારે વસ્તુની માંગ 150 એકમ જેટલી જોવા મળે છે. હવે વસ્તુની કિંમત વધીને 40 રૂપિયા થાય ત્યારે વસ્તુની માંગ ઘટીને 100 એકમ જેટલી જોવા મળે છે. આમ અહીં આકૃતિ પરથી જોઈ શકાય કે વસ્તુની કિંમત જેમ વધતી જાય છે તેમ માંગમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે, અને વસ્તુની કિંમતમાં જેમ ઘટાડો થાય છે તેમ તેની માંગમાં આપણને વધારો થતો જોવા મળે છે. આ દરેક બિંદુને એક જોડતી રેખા અહીંથી પસાર થાય છે, એને માંગ રેખા કહેવામાં આવે છે. આકૃતિની સમજૂતી દર્શાવવામાં આવી છે. ગાણિતિક સ્વરૂપમાં જોઈએ તો dx બરાબર f(px), જ્યાં dx બરાબર x વસ્તુની માંગ અને px બરાબર x વસ્તુની કિંમત, f બરાબર વિધેય દર્શાવવામાં આવ્યું છે.